કેમ છો મહીસાગર? આજે અમારી સાથે પોડકાસ્ટ વિથ માહીમાં ઉપસ્થિત છે મહીસાગર જિલ્લાના એક સાયકલ રાઇડર સૌરભભાઈ. તો સૌરભભાઈ, આપનો પરિચય આપશો? થેન્ક યુ મારી બેન. હું સાયકલિસ્ટ છું. 15 વર્ષથી મહીસાગર જિલ્લો, રાજસ્થાનનો થોડો ઘણો ભાગ, પંચમહાલ જિલ્લો બધું એક્સપ્લોર કરું છું. શરૂઆત તો મેં મારી મજા માટે કરી હતી, પણ પછી એમાં પછી મારું બહુ બધું એડ થતું ગયું, લખાણ થયું, ફોટોગ્રાફી એડ થઈ. હું 10 વર્ષ પહેલા સુધી તમારી જોડે વાત કરો તો હું બહુ અચકાતો હતો, મતલબ તોતડિયો જ કહેવો એમ. હવે એ બધું ખબર નહીં, આ સાયકલિંગના લીધે બધું બંધ થઈ ગયું ને અત્યારે હું તમારી જોડે વાત કરી શકું છું. એટલે જીવનમાં બહુ બધા ચેન્જ આવ્યા અને એ રીતે આગળ વધી રહ્યા છીએ. અચ્છા, તો આપનું જે સાયકલિંગ છે તો તેનું મેઇન ઉદ્દેશ્ય શું છે? કે પબ્લિક અવેરનેસ માટે એનું મેઇન ઉદ્દેશ્ય કઈ રીતનાનું છે? મજા, મહીસાગર જિલ્લાની પ્રકૃતિ, નેચર લોકો સુધી પહોંચે અને તમે જે સમાધિ અવસ્થા જે કહો છો કે એકલું પોતાની જોડે ટાઈમ સ્પેન્ડ કરવાનો, તો એ સાયકલિંગમાં એવું જ હોય. હું એકલો હોઉં એટલે મને સમાધિ અવસ્થા જ મળતી હોય છે. અને પછી જે 5 કિલોમીટર પછી તમે 100 કિલોમીટર તમે મને કહો તો હું જઈને આવી શકું, પણ મને થાક નથી લાગતો. કારણ કે હું આને સ્પિરિચ્યુઅલ જ ગણું છું. આ હું મંદિરમાં જઈને તમને જે સમાધિ અવસ્થા, જે ઉચ્ચ સ્તરની જે વાત છે, એવું કંઈક મને ફીલ થાય છે. હું આજે પણ 90 કિલોમીટર ચલાવીને આવ્યો, તરસંગ જઈને આવ્યો સાયકલ પર, પંચમહાલ જિલ્લામાં ગોધરાની પાસે. તો નથિંગ, અત્યારે તમારી જોડે બેઠો છું. કદાચ જમ્યો પણ નથી. હા, યસ. પણ એ સાયકલિંગમાં જ તો પાછું બીજું કંઈક એવું મને ફિટનેસ નું કહો તો મારાથી એવું ના થાય. એટલે એ સાયકલિંગમાં ખબર નહીં મને એવી મજા આવે છે અને હું લઉં છું એ મજા. સૌરભભાઈ, આપે અત્યાર સુધીમાં કયા કયા સ્થળોની મુલાકાત કરી છે? મહીસાગર અને મહીસાગર જિલ્લા સિવાય બીજા કોઈ અન્ય જિલ્લામાં આપણે કયા સ્થળની મુલાકાત કરી છે? 50 કિલોમીટરની ત્રિજ્યામાં કદાચ કોઈ ગલી એવી બાકી નહીં હોય, કોઈ ગલી એવી બાકી નહીં હોય કે જ્યાં હું નહીં ગયો હોઉં. ચાહે રાઠડા બેટ હોય, રાજસ્થાન સરથોના હોય, કે પછી ગોધરા હોય, કે બાલાસિનોર કે સંતરામપુર. વાંકડીનું તળાવ પણ એક્સપ્લોર કર્યું છે અને આજે આ તરસંગ બાકી હતું તે જઈ આવ્યો. રૈયોલી, કોઈ ગલી એવી બાકી નથી જ્યાં હું સાયકલ પર ના ગયો હોઉં. તો આપ આજે જે તરસંગ ગયા તેનું કોઈ એક્સપિરિયન્સ, અનુભવ, એ જગ્યા શું છે? યાદગાર, તરસંગ યાદગાર. મને ખબર નથી કે તરસંગમાં આટલું બધું પડ્યું છે. ગુફા ચિત્રો છે ત્યાં, આદિ માનવે બનાયેલા ગુફાની અંદર હાથથી બનાયેલા ચિત્રો છે કે જેની હેરિટેજ વેલ્યુ ઘણી જ કહેવાય. પણ હવે આપણને કોઈને ખબર જ નથી કે આપણી પાસે આટલું સરસ પડેલું છે. બહુ જ બધા પથ્થરોની વચ્ચે બનેલું મંદિર છે, સરસ પગથિયા બનેલા છે ત્યાં. અને તરસંગ આખું ગામ જ હેરિટેજ ઉપર જ ઉભેલું છે. ત્યાં દરેક ઘરની નીચે મેં જોયું કે ઈંટ, પાટલા ઈંટ, આપણી આ નોર્મલ ઈંટ કરતા બહુ મોટી ઈંટ, પાટલા ઈંટ થી બનેલા ઓટલાઓ બનેલા છે કે જે કદાચ સોલંકી કાળના હોય એવું મને એવું લાગે છે, 12મી સદીના. એટલે એનો અભ્યાસ થવો જોઈએ અને એ લોકો સામે આવવું જોઈએ. અને બીજું તરસંગમાં એક ખાસ વાત કે પથ્થરોની ડિઝાઇનમાં કંઈક ખબર નહીં એવું છે કે નાગની ડિઝાઇન જ છે. ત્યાં નાગની ડિઝાઇનના 10 પથ્થર મેં જોયા, મોટા વિશાળકાય. તમને ફોટા જોજો મારા, એમાં બહુ ડિટેલમાં એ વસ્તુ મેં મૂકી છે. તો અત્યાર સુધી આપે જે બધા સ્થળોની મુલાકાત કરી, તો એવું કોઈક સ્થળ ખરું કે જે સ્થળ ઉપર તમને જવા માટે હજુ પણ એકવાર એવું મન થાય કે મારે ત્યાં જવું છે? હજી ઘણું બધું જવું છે મારે, પણ બાલાસિનોરનું હેરિટેજ મેં ગયા મહિને મેં એક્સપ્લોર કર્યું, યાદગાર હતું. અને બાલાસિનોરમાં જે પડ્યું છે, જે હેરિટેજ, જોવાની બહુ મજા આવી ગઈ. ત્યાં મને ઇકબાલ સર મળ્યા અને એમણે મને ફેરવ્યો અને જે એમની મકબરા અને મસ્જિદ, મંદિરો, બધું બહુ જ બધું મજા આવી મને. બાલાસિનોર અમેઝિંગ રાઈડ હતી. અને મહીસાગરમાં સૌથી પૌરાણિક આપને કયું સ્થળ લાગ્યું? આ તરસંગ જ, આજે કર્યું એ જ તરસંગ. આદિ માનવે બનેલા ગુફા ચિત્રો છે, એનાથી પૌરાણિક તો શું હોય? બાકી કલેશ્વરી છે આપણું, મજા છે કલેશ્વરીની. એવું ઘણું જ બધું પડ્યું છે. સૌરભભાઈ, અત્યાર સુધીમાં તમે કેટલા કિલોમીટર સાયકલ ચલાવી છે અને કેવી કેવી મુસીબતો આપના જીવનમાં આ સાયકલિંગ દરમિયાન આવી છે? જો આખો દિવસ છે ને દુકાનમાં હિસાબો જ કરતા આવીએ છે. મારો સાયકલનો શોરૂમ છે એટલે હિસાબો જ ચાલતા હોય છે. એટલે હું સાયકલિંગમાં કોઈ હિસાબ કરતો નથી. કેટલા કિલોમીટર ચલાવીએ કોઈ ડેટા નથી. 15 વર્ષમાં મને મરજી આવે ત્યાં જવું, પાછો આવું, મને કોઈ એવું બંધન નથી કેટલું. એટલે મેં કોઈ ગણતરી નથી કરી, પણ હશે, ઘણા જ હશે. દિવસની એવરેજ 20 કિલોમીટર ગણો, 20 તો નોર્મલી થાય એનાથી. એટલે એને તમે મલ્ટીપ્લાય કરો તો 15 વર્ષમાં જેટલા થાય એટલા થતા હશે. અને મુસીબતમાં 2 એક્સિડન્ટ થયા છે મારા. આ હાથમાં પ્લેટ મૂકેલી છે, ઓપરેટ કરાયું છે, એટલે ભયંકર ફિઝિયો, એની બધું યાદગાર છે. અને એની કિંમત મારું ફેમિલી ચૂકવી રહ્યું છે. મારો વાઈફ ને બહુ ચિંતા હોય
એને એ કાયમ મને ફોન કરે, કેટલે પહોંચ્યા, ક્યારે આવશો. એના માટે બહુ બધું થાય એમ બધી વાતો એની, પણ એને ચિંતા છે જ. પણ હવે હું આ દારૂ પીવાવાળો દારૂ ના છોડે, હું આ છોડી નથી શકતો, કારણ કે આની મજા છે એની મને. તો આ સાયકલિંગ દરમિયાન આપ આપણા મહીસાગર જિલ્લાને તથા આપણા ગુજરાતીઓને કોઈ સંદેશ આપવા માંગશો? ગુજરાતીઓએ પડીકી છોડી દેવી જોઈએ એટલો જ સંદેશ છે, મોટું. ગુજરાતની બહાર પડીકીનો આટલો બધો યુઝ નથી થતો, અને આપણે અહીં જ્યાં જુઓ ત્યાં લાલ લાલ દિવાલો કરી રહ્યા છીએ, એ પ્લીઝ બંધ કરવી જોઈએ પહેલા તો. તો કેન્સર જે ચારે બાજુ દેખાઈ રહ્યું છે એ ઓછું કરે જ. આપે નશા મુક્તિનું બી કંઈક શરૂ કર્યું છે, સાયકલ રાઇડિંગ દરમિયાન જે નશા મુક્તિનું આપ અભિયાન ચલાવી રહ્યા છો, એ કઈ રીતનાનો સંદેશ છે? મને જ્યાં છોકરાઓ, નાના છોકરાઓનો કંઈક સમૂહ દેખાય, આજે તરસંગ ગયો, બહુ બધા નાના છોકરા મળ્યા, તો એમને મજાક મસ્તીમાં કહું પડીકી ના ખાતા એમ. એ હોય, બીજું તો હું સાયકલિંગ દરમિયાન તો કંઈ બહુ કરી ના શકું. પણ વાંકડી ગયો તો ત્યાં સ્વાધ્યાય કેન્દ્ર ચાલતું હતું, છોકરાઓ હતા ઘણા બધા, કે ત્યાંના એ જે ભાઈ હતા એમણે મને કીધું કંઈક બે શબ્દો કહો, મેં સમજાયા બધાને, પડીકી ના ખાતા ભાઈ, બીજું તો કંઈક થાય નહીં. પણ એ વડીલોનો એમાં બહુ બધો રોલ છે, પડીકી સરકારે કરવું જોઈએ કંઈક, કોઈ રસ્તો જ નથી બંધ કર્યા સિવાય. તમે નહીતર તો આવનારી પેઢી ખલાસ થઈ જશે આ પડીકી પાછળ. પૈસે ટકેથી માંડીને બધું એનું તમે ઇકોનોમી ગણો તો પણ, અને હેલ્થ ઉપર અસર ગણો તો પણ ભયંકર અસર છે. સૌરભભાઈ, આપ સાયકલ વિશેની અવેરનેસ કેવી રીતના લાવી રહ્યા છો? સવારે 5:30 ઉઠું ત્યારથી રાતે 9:30 દુકાન છોડું ત્યાં સુધીની આ બધી અવેરનેસ જ છે. કારણ કે તમે કાર ખરીદતા પહેલા કેટલું બધું રિસર્ચ કરતા હો છો, કે કયું મોડલ સારું, કઈ બ્રાન્ડ સારું, કે એની સર્વિસ સારી. તમે સાયકલ લેતા પહેલા કેટલું તમે રિસર્ચ કર્યું? એટલો બધો ડિટેલનો વિષય છે. મારી પાસે 300 થી વધારે સાયકલો અવેલેબલ છે. એમાંથી તમારી સાઇઝ, તમારી જરૂરિયાત, તમારી ઉપયોગિતા પ્રમાણે તમારે કઈ લેવી જોઈએ એ ગાઈડ કરવા વાળી સાયકલની દુકાનો આખા ગુજરાત શું ઇન્ડિયામાં ઘણી ગાંઠી હશે, કે જે તમે કઈ સાયકલ, તમે કેમ લો છો સાયકલ એ મહત્વનું છે. તમે શાકભાજી લેવા માટે, દૂધની થેલી લેવા માટે સાયકલ લઈ રહ્યા છો, તમારે અહીંથી મરડેશ્વર કે મલેકપુર સુધીનું 20 કિલોમીટરની રેન્જમાં સાયકલિંગ કરવું છે, કે તમે અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કે પોલો ફોરેસ્ટ કે વાઘા બોર્ડર એક્સપ્લોર કરવા માંગો છો, એ અલગ અલગ ઉપયોગિતા છે, અને એના માટે અલગ અલગ સાયકલ હોય. તમે તમારા છોકરા માટે સાયકલ લેવાયા છો તો એ અલગ વસ્તુ છે. ગેરવાળી સાયકલ એટલે શું, જમ્પર વાળી એટલે શું, જાડા ટાયર વાળી સાયકલ આવે. હવે એ એક દાખલાથી તમને સમજાવું કે બહુ જ જાડા ટાયર વાળી સાયકલ આવે, એને ફેટ બાઇક કહેવાય. હવે એ બરફ કે રણ કે જેની સરફેસ મજબૂત નથી, પાતળું ટાયર હોય તો એ બરફ કે રેતીમાં ખૂપી જાય, જાડું હોય તો એ સરફેસ પર થોડું ટકી રહે. તમે દુબઈ કે જેસલમેરના રિસોર્ટમાં ગયા, પેલા કહો કે થોડો ઓટો આપા સાયકલનો, તો પેલો ફોટો પાડવા માટે આપે, ફેસબુક પર 200 લાઈક મળે. પણ એ સાયકલ લુણાવાડા કે બાલાસિનોર કે હાલોલમાં વેચવી એ ગુનો ગણાવો જોઈએ, કારણ કે એ સાયકલ તમે લઈને ચલાવી ના શકો. ફેટ બાઇક કહેવાય, બહુ વજનદાર આવે, બહુ ખેંચવી પડે. હવે આવું અમારે ત્યાં ઘરાક આવે તેને સમજાવતા મારા નાકે દમ આવી જાય ઘણી વખતે. જેને મારી પ્રવૃત્તિ ખબર હોય એ તો કે મારા કહેવાથી સુરેન્દ્રનગર કે રાજકોટ કે ભાવનગરમાં કોઈક સાયકલ લઈ લે, હું કહું એ. પણ લુણાવાડામાં ઘણાને સમજાવવું પડે, પછી એને કહું કે લે આંટો મારવાનો, છતાં પણ વર્ષની 2 સાયકલ મારે વેચવી પડે છે. હું અલ્ટિમેટલી તો ધંધો લઈને બેઠો છું, મારો સ્ટાફ છે, મારે છે, એટલે સાયકલ છે મારી પાસે, પણ હું અવેરનેસ માટે કહું, ના માને તો વેચવી પડે પછી. એટલે આવું ઘણું બધું. જમ્પર વાળી સાયકલ, ગેર વાળી સાયકલ. હવે ગેર વાળી જો તમે તમારા છોકરા માટે અપાવો છો તો તમે એના પર જુલમ કરો. ગેર વાળી સાયકલની જરૂરિયાત લોંગ ડિસ્ટન્સ સાયકલિંગ, કે જેને બહુ દૂર જવું છે. હું પોતે 100 કિલોમીટર 50 વર્ષની ઉંમરે જઈને આવ્યો, તો મારી ગેર વગરની સાદી સાયકલ છે. પણ પેલું ગેર વાળી છોકરા માટે તમે લેવા આવો તો એનું મેન્ટેનન્સ અલગ હોય, એની કેર અલગ હોય, એને સાચવવાની રીત અલગ હોય. હવે એ કોઈ સમજ્યા વગર ગેર વાળી સાયકલ કેટલાની એવું મને પૂછે, તો બહુ એ અવેરનેસના લીધે અમે બહુ એમાં સ્ટ્રગલ કરીએ છીએ. પણ છે, અમે એવું કરી રહ્યા છીએ, એનો પ્રયાસ એવો. સૌરભભાઈ, આપણે મહીસાગર જિલ્લાની જે પ્રકૃતિ વિશે કંઈક વર્ણન કરશો, જે તમે સાયકલિંગ દરમિયાન જે નિહાળી છે તમે? હવે મહીસાગરમાં જો હું જન્મ્યો ના હોત તો આ સાયકલિંગ થઈ જ ના શકે. સુરતમાં તમે 30 કિલોમીટર સાયકલ ચલાવો પછી તો કોઈ ઝાડ દેખાય તમને. એટલે આ તો બહુ સ્વર્ગ છે મહીસાગર જિલ્લો. મારા ફોટા એટલા બધા લોકોને ગમે છે બહાર. તમે હું મતલબ કેટલા ગણાઈ શકું એવા તળાવો, શામળાનું તળાવ, માહિલાપુરનું તળાવ, કે જે તમે જોયું જ ના હોય. માહિલાપુર ક્યાં આવ્યું એ પૂછો મને તો હું તમને ત્યાં બતાવું કે સ્વર્ગ જેવું તળાવ પડેલું છે. કેદારેશ્વર આ બાજુ, દામોદ બાજુ, સરોલીનું તળાવ, મેં ઉપરથી ડુંગરની ઉપરથી સરોલીનું તળાવ નીચે દેખાય, અદ્ભુત. એવું ને એવું નમનાર ટોડિયા,
પાછળ મહીસાગર નદી, પથ્થરોની વચ્ચે બનેલું મંદિર. હવે આ બધું મને કોઈ ફરતો મને દેખાતો જ નહીં કોઈ વ્યક્તિ. હું આવી રીતે જઉં છું ત્યાં કે કોઈ લુણાવાડાનું કોઈ કારમાં તો આવો, ત્યાં બાઇક લઈને તો આવો, વાઈફ ને ફેમિલીને લઈને ફરવા તો આવો. ત્યાં એવી મજબૂત, એવી અદભુત જગ્યાઓ પડી છે. તમે અહીંથી ચાકલિયાથી લીંબોદરા થઈને મધવાસ થઈને બહાર નીકળો, એ રોડ ઉપર ખાલી એક્ટિવા લઈને ફરવા તો જાઓ. કેવી મજાની જગ્યાઓ છે. કલેશ્વરી છે. લોકો જે ગાડીઓમાં અને કહેવાય ને કે સ્કૂટરો પર, બાઇકો પર કે કારમાં નહીં ફર્યા હોય, એ તમે સાયકલ ઉપર કરી છે. સાયકલ પર જ થાય. તમારે ટોડિયા જવું હોય તો સાયકલ પર જ જવું પડે. કાર લઈને જાઓ તો બહુ દૂર મૂકવી પડે કાર. પણ અદ્ભુત મંદિર ત્યાં પથ્થરોની વચ્ચે બનેલું. ટોડિયા છે, કેદાર છે, એમ તો એવી તો ઘણી જ જગ્યાઓ. તમે બેટ ફળ્યું, હવે બેટ ફળ્યું લુણાવાડાથી ચાલતું જવાય. ચંસર આગળ પાનમ નદી 2 ફાંટામાં ડિવાઈડ થાય, વચ્ચે બહુ મોટો બેટ છે, બેટ ઉપર વસ્તી છે, ખેતી થાય છે, અને ત્યાં કેરી, આંબા બધું જ છે. ત્યાં લોકો રહે છે. હવે આ કોઈને ખબર નથી કે બેટ ફળ્યું ક્યાં આવ્યું. તો ત્યાં તમે જાઓ તો અદ્ભુત મજાની પ્રકૃતિ છે. પાછળ ત્યાં પાછળ એક ગામ છે, ત્યાંના પથ્થરો પડેલા છે, એના અદ્ભુત ફોટા પડે. લીંબોદરા આપણું મહીસાગરનું એકદમ અદ્ભુત જગ્યા. એટલે આવી તો ઘણી જ જગ્યાઓ પડી છે કે જે જોવી જોઈએ લોકોએ, ત્યાં જઈને બેસવું જોઈએ, મજા લેવાય. તો આપની આ અત્યાર સુધીની સફરનો કોઈ અનુભવ એવો ખરો, કડવો કે મીઠો, એવો કોઈ અનુભવ હોય તો અમારી પોડકાસ્ટ ચેનલ. નોર્મલી મીઠા જ અનુભવ હોય. લોકો પૂછે કહા સે આતે હો, મારો દીદાર એવો હોય, ચડ્ડો અડ્ડો પહેરેલો હોય, હેલ્મેટ પહેરેલું હોય, લોકો પૂછે કહા સે આતે હો, પછી હું કહું આપણે લુણાવાડાથી. એટલે પછી એ બાઇક લઈને જતો જ રહે, ઉભો જ ના રહે કે લુણાવાડાનો કોઈ કે જ હોય આવો. એટલે અનુભવ, હું લખવામાં મારા અનુભવો બધા મૂકતો હોઉં છું ફેસબુક પર, મજા આવે એવા કઈ ને કઈ. બાકી અનુભવો સારા જ, બધા સરસ. આપણા લોકો બહુ સરસ છે ગામડામાં. અને બધા મારે 30 કિલોમીટરની રેન્જમાં તો બધા મારા ગ્રાહક હોય, એટલે બધા મને ઓળખતા થઈ ગયા છે કે આ શેઠ આયા ઉદયવાળા એમ. બાકી એનાથી આગળ જઈએ તો પછી ઓળખાણ આપવી પડે, તો ઓળખે કે હા ફેસબુક પર તમારું આવે છે કઈ એવું કે. બાકી મજા. અને ખોટા અનુભવમાં એવું કઈ ખાસ ખોટો નહીં, પણ હા, ઘણાને આપણી પ્રવૃત્તિમાં ઇન્ટરેસ્ટ ના પડે તો કે તમે પ્રચાર કરવા આવ્યા છો. પ્રચાર કરવા હું 12 વર્ષથી હું જાતે પેડલ મારીને પ્રચાર કરવા તો નથી જતો સાયકલનો. એ તો એવું કરવું હોય તો હું બીજા કોઈ મોકલતો, પણ આ મારી મજા છે, અને પ્રચાર જરાય ગણવો ના જોઈએ. સૌરભભાઈ, આ સાયકલિંગ દરમિયાન તમે જે લખો છો, એ લખવાનું કેવી રીતના સ્ટાર્ટ કર્યું તમે? 100 કિલોમીટર હું જઉં, એકલો જ હોઉં, વિચારોનું બધું ઘોડાપુર આવેલું હોય મગજમાં. હવે બહુ બધું વાંચતો હોઉં, યુટ્યુબ પર ઘણા બધાને સાંભળતો હોઉં, તો એના લીધે વિચારોને પછી શબ્દો આપતો થયો, અને લોકોને ગમતું થયું, એના લીધે મજા આવતી થઈ. એક સ્ટોરી કહું તમને દાખલાની. દુકાનમાં એટલે આ બધી બહુ બધી કાલ્પનિક હોય, ઘણું બધું એમાં ઉમેરતો હોઉં. એક ભાઈ આયા દુકાનમાં કે ભાઈ તમારી જોડે મારે એક માથાકૂટ છે, તમારા લીધે મારું લગ્ન જીવન ભંગાણ ના હારે છે. મને આશ્ચર્ય થયું, મારા લીધે એનું લગ્ન જીવન કેવી રીતે ભંગાણ પડે. મને કહે કે આ તમારું ફેસબુક પર રોજ મૂકો છો. એક કાકા અમારે મુંબઈ રહેતા હતા, તો લુણાવાડા આવ્યા હતા, મેં તમારું પેજ એમને બતાવ્યું, તો મને કહે કે હેડો આપણે કેદાર જઈએ. તો કેદાર ગયા. પછી પાછું બીજા અઠવાડિયે તમે ટોડિયા મૂક્યું, તો ટોડિયા લઈ ગયા મને, હેડો ટોડિયા જઈએ. પછી પાછું કહે કે હવે સરથોના જઈએ. પછી વોંકડીનું તળાવ આવ્યું, પછી સામણાનું તળાવ આવ્યું, પછી મહિલાપુર આવ્યું. હવે આ કાકો રોજ અહીં જ રહી ગયા છે, મુંબઈ છોડીને અહીં રહી ગયા છે. રોજ મને કહે છે કે અહીં હેડો, અહીં હેડો. હવે ક્યાં સુધી આ બધું? પણ તું તો જોઈએ ને ભાઈ, મારા કાકો પાછો ના જાય. મારી બૈરી કહે છે હું રોટલી વળી થાકી ગઈ કાકાની. એટલે હવે આ તમે બંધ કરો તો કઈક મારી જિંદગી ઠેકાણે પડે એમ. એટલે આવું કઈક લખીએ, મજા આવે, લોકોને ગમે છે. બાકી એવું કઈ સાયકલ ની દુકાન વાળો લખે ને વાંચે છે લોકો, એ જ મોટી વાત છે. સાચી. સૌરભભાઈ, આપ અમારી ચેનલમાં આવ્યા તે વતી આપનો અમારા અને મારી ટીમ વતી ખૂબ ખૂબ આભાર કે આપ અમારી ચેનલમાં આભાર. આપનો કિંમતી સમય આપ્યો. સાયકલ ની દુકાન વાળાની નોંધ લીધી એ બદલ આભાર તમને. થેન્ક યુ.